વરસાદી સિઝનમાં સૌથી મોટી સમસ્યા હોય છે ભેજની. ઘરમાં આખો દિવસ રાત પંખો ચાલુ રાખો તો પણ ભેજ જતો નથી. પણ જો તમે આ ટિપ્સ અપનાવશો તો રૂમ થઈ જશે એકદમ ચોખ્ખો. વરસાદની સિઝનમાં ઘરની અંદર ભેજની સમસ્યા થવા લાગે છે. વધારે વરસાદના કારણે દિવાલો અને ફર્શ પર ભેજ થઈ જાય છે, જેના કારણે વાતાવરણ ચીકાસવાળું થઈ જાય છે. ભેજના કારણે ઘરમાં કેટલાક બેક્ટેરિયા પણ થાય છે અને જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થતા હોય છે. ભેજ ઘરની મજબૂતીને પણ નુકસાન પહોંચાડે છે. ભેજની સમસ્યાથી છુટકારો મેળવવા આપ કેટલાક ઘરેલું ઉપાય પણ કરી શકો છો, જેમ કે એસીનો ઉપયોગ કરો. જો આપના રૂમમાં એર કન્ડિશનર છે તો આપ તેના દ્વારા સરળતાથી રૂમનો ભેજ દૂર કરી શકો છો. આપનું એર કન્ડિશનર ગરમ હવાને હટાવીને ઠંડી હવા લાવી રૂમમાંથી ભેજને સ્વાભાવિક રીતે ઘટાડી દેશે. એસીને ડ્રાય મોડ પર રાખો, જેથી ભેજથી છુટકારો મળશે. જો કે વધારે એર ફ્લો માટે એસી ફિલ્ટરને વારંવાર બદલતા રહો. વેન્ટિલેશન ફેન. ઘરના ભેજને દૂર કરવા માટે આપ એક્ઝિસ્ટ ફેન અથવા તો વેન્ટિલેશન ફેનનો પણ ઉપયોગ કરી શકો છો. આપ ઘરમાં સૌથી વધારે ભેજવાળા ભાગમાં વેન્ટિલેશન ફેન લગાવી શકો છો. તેનાથી ભેજને હટાવવામાં મદદ મળશે અને આપને ગરમીથી ઘણા અંશે રાહત પણ મળશે. આ ઉપરાંત ઘરની બારી ખુલ્લી રાખો. બારીઓ ખોલવાથી આપના ઘરને ભેજ મુક્ત કરવામાં મદદ મળશે. ડિહ્યુમિડિફાયરથી પણ ભેજ દૂર થાય છે. રૂમના ભેજને ઘટાડવા માટે આપ ડિહ્યુમિડિફાયરનો ઉપયોગ કરો અને આ આપના રૂમમાં દરેક મોસમમાં ભેજથી બચાવીને રાખશે. તે આપના ઘરને સૂકવવા અને ઠંડુ રાખવામાં પણ મદદ કરશે. જો આપના રૂમમાં ઇન્ડોર પ્લાન્ટ રાખ્યા છે તો તેને કાઢીને બહાર મૂકો, તેનાથી ભેજ ઘટશે. સિંધવ મીઠાનો ઉપયોગ કરો. આ મીઠું આપના ઘરમાંથી ભેજ દૂર કરવામાં મદદ કરે છે. સિંધવ મીઠું નેચરલ ડિહ્યુમિડિફાયરનું કામ કરે છે. ભેજથી રાહત મેળવવા માટે આપ એક મોટા કન્ટેનરમાં સિંધવ મીઠું ભરીને રાખો અને તેનું ઢાંકણ ખુલ્લું રાખો. તે હવાના ભેજને સૂકવી નાખશે અને આપને મોઇશ્ચરથી રાહત આપશે. બેકિંગ સોડા. બેકિંગ સોડા પણ રૂમમાંથી ભેજ ખતમ કરવામાં મદદ કરે છે. આપના ઘરમાં જ્યાં પણ સૌથી વધારે ભેજ હોય ત્યાં એક કટોરીમાં બેકિંગ સોડા ભરીને મૂકી દો. તે ધીમે ધીમે ભેજ સૂકવી દેશે. આ ઉપરાંત ચારકોલનો પણ ઉપયોગ કરીને ભેજ દૂર કરી શકાય છે. આપ એક કન્ટેનરમાં ચારકોલના નાના નાના ટુકડા ભરીને રાખી મૂકો અને તેનું ઢાંકણ ખુલ્લું રાખો. વરસાદની સિઝનમાં ભેજના કારણે ઘણી બધી તકલીફો થઈ શકે છે. દિવાલો અને ફર્શ ઉપર ભેજ આવી શકે છે, જેના કારણે ઘણા બધા બેક્ટેરિયા થઈ શકે છે અને એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. તો એના માટે તમે સૌથી પહેલાં જો તમારા ઘરમાં એસી હોય તો તેનો ઉપયોગ કરી શકો છો. એસી એ ઠંડી હવાને અંદર લાવે છે અને ગરમ હવાને બહાર ફેંકે છે. અને તમે એસીને ડ્રાય મોડ ઉપર પણ રાખી શકો, જેના કારણે જે ભેજ હોય તે શોષી લે છે. બીજું, તમે રોક સોલ્ટનો ઉપયોગ કરી શકો છો. રોક સોલ્ટને એક કન્ટેનરમાં ભરી અને તેનું ઢાંકણ ખુલ્લું રાખવાનું હોય છે. એ ઢાંકણ ખુલ્લું રાખો તો જે બધો ભેજ હોય એ એને શોષી લે છે. ત્રીજો ઉપયોગ તમે ડિહ્યુમિડિફાયરનો કરી શકો છો, જેને કારણે તે ભેજને સુકાવી દે છે. અને ચોથો ઉપયોગ તમે એક્ઝોસ્ટ ફેનનો કરી શકો છો, કે જેને કારણે એ ભેજની ગરમ હવા જે હોય છે એને બહાર ફેંકે છે.